નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આ એપિસોડમાં ડુંગળીના નવા વાવેતરની અને ખાસ કરીને અત્યારના સમયમાં આપણે જે વાવેતર કરીએ છીએ કાંજી એટલે કે કળીનું વાવેતર કરી અને વહેલામાં વહેલા સમયમાં એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં એ માલ આપણે તૈયાર કરીને બજાર સુધી પહોંચાડીએ અને એ જે પાક છે એના ઉપર અત્યારે આપણી ડુંગળીના વાવેતરના વિસ્તારમાં બધા ખેડૂતોની નજર હોય છે મિત્રો. પણ ડુંગળીના વાવેતરમાં બાકીના વિસ્તારોમાં અત્યારે શું સ્થિતિ છે એ જાણવી આપણા માટે જરૂરી છે ને એના આધારે આપણે વાવેતરનો નિર્ણય લઈ શકીએ. અને તેથી આજના દિવસે આ મુદ્દા પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ આ એક નાનકડી ચર્ચાના વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો મિત્રો. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 30 ઓગસ્ટ શુક્રવારનો દિવસ 2024. આજે આપણે અત્યારના સમયમાં કળીના વાવેતરના જે વિસ્તારો છે ત્યાં કેટલું વાવેતર થયું છે એની ચર્ચા આપણે કરવી છે અને એટલા માટે કરવી છે કે આપણે જ્યારે અત્યારે વાવેતર કરવાનું બાકી હોય અને એમાં જે વાવેતર કરવાનું આપણું આયોજન હોય એ આયોજનમાં આપણે ખરેખર જે તે સમયે એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં માલ તૈયાર થાય ત્યારે બજારની સ્થિતિ કેવી રહેવાની સંભાવનાઓ હોય છે એના ઉપર એક સામાન્ય રીતે આપણે નજર નાખી શકીએ એવી આપણી ચર્ચા છે મિત્રો. તો સૌથી પહેલા જે વિસ્તારોમાં કળીનું વધારે ચોપાણ થાય છે એ વિસ્તારો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. એમાં પણ સૌથી વધારે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચોપાણ થાય છે. આ પ્રકારની કળી જેને આપણે કાંજી પણ કહીએ છીએ એ બિયારણનું. હવે એ જે ચોપાણ થાય છે એ ચોપાણની શરૂઆત રાજસ્થાનમાં ઓગસ્ટ મહિનો બેસતા સમયે જ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટા પાયે એનું ચોપાણ થઈ રહ્યું છે. અને એનું જે કારણ છે એવું છે કે રાજસ્થાનને જે ઇન્દિરા ગાંધી નહેર લાગુ પડે છે, પંજાબમાં સતલજ નદીમાંથી એને પાણી મળે છે, એ નહેરમાં આ વર્ષમાં પૂરતું પાણી મળવાની સંભાવના છે. તદ ઉપરાંત આ વર્ષમાં એકંદર વરસાદની સ્થિતિ સારી રહી છે એટલે આ બધા વિસ્તારોના ખેડૂતો પછી જ્યાં ડુંગળી પકવવામાં આવે છે એ વિસ્તારના ખેડૂતો બે ચીજ ઉપર વધારે ધ્યાન આપીને બેઠા છે વાવેતરમાં. અને એનું કારણ છે અત્યારના સમયમાં એના ખૂબ સારા જે ભાવ મળી રહ્યા છે એ ડુંગળી અને લસણ. રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય, જ્યાં જ્યાં આ પાકનું વધારે વાવેતર થાય છે ત્યાં બાકીના પાકોની સરખામણીમાં આ વર્ષે મોટા પાયે વાવેતર થઈ ચૂક્યું છે અને અત્યારે પણ વાવેતર સારી રીતે થઈ રહ્યું છે આ પ્રકારની ડુંગળીનું. હવે એનું જે કારણ એક છે કે અત્યારના સમયમાં ડુંગળીનો ભાવ સારો મળી રહ્યો છે, લસણનો ભાવ સારો મળી રહ્યો છે, તો વાવેતરનો રકબો વધી રહ્યો છે. સાથોસાથ રાજસ્થાનમાં જે વિસ્તારમાં જીરુંનું વાવેતર થાય છે એ વિસ્તારમાં પણ આ વર્ષે અત્યારના સમયમાં ડુંગળી તરફ ખેડૂતો વધારે વળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાંના જે સમાચારો આવી રહ્યા છે અને ત્યાંની જે વિગતો મળી રહી છે આપણને, એના આધારે આપણે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે કાંજી, કળી આનું જ્યારે વાવેતર કરવાનું આપણે આયોજન કરતા હોઈએ ત્યારે આગામી દિવસોમાં એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જ્યારે આ માલ પાકીને તૈયાર થઈને આવશે ત્યારે બજારમાં વાવેતરના હિસાબથી માલનો જથ્થો ખૂબ મોટો હશે. ખૂબ બધા વિસ્તારોમાં વધારાનું વાવેતર થઈ રહ્યું છે અને અત્યારે આ વરસાદથી દરેક જગ્યાએ પૂરતી પાણીની સગવડ ઊભી થઈ છે અને તેથી આ જે વાવેતર વધવાની શક્યતાઓ છે એની અસર ભાવો પર પણ પડી શકે છે આપણે જે નવો માલ તૈયાર કરીએ એના ઉપર. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે વાવેતર કરવાનું છે. કોઈ બહુ મોટા ભાવમાં લાભ થઈ જવાની શક્યતાઓ જો વાવેતર વધશે તો નથી, આટલો આપણે ખ્યાલ રાખવાનો છે મિત્રો. અને એ જે ડુંગળી આપણે કાઢીએ છીએ જે તે સમયે નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં એ ડુંગળીનો આપણે સંગ્રહ નથી કરી શકતા, એનો ઝડપથી આપણે નિકાલ કરવો પડે છે. અને વહેલા જે આવે છે એ થોડો ઘણો ભાવ લઈ જાય છે, ડિસેમ્બર મહિનો શરૂ થઈ જાય અને પછી જેમ જેમ આપણે બજારમાં જતા જઈએ તેમ તેમ એના ભાવ હંમેશા ઘટતા જતા હોય છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કાંજી કે કળીનું વાવેતર આપણે કરવાનું છે મિત્રો. તો આજની આપણી આ એક સાવ નાનકડી ચર્ચામાં જે કોઈ ખેડૂત દર્શકો જોડાયા છે, આપ સૌ દર્શકોની ફરજ અને જવાબદારી બને છે કે આપણા બાકીના તમામ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે મિત્રો. તો એના માટેના પ્રયાસો આપ સૌ કરશો
એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.